તો હવે વાત કરીશું વડોદરાની તો બેફામ ઉઘાડી લૂંટ ચલાવતી સ્કૂલો પર અંકુશ લેવા આજરોજ ડીઈઓને આવેદનપત્ર આપવામાં આવ્યું। બેફામ ઉઘાડી લૂંટ ચલાવતી ડમી કોન્સેપ્ટ સ્કૂલ તેમજ શાળાની બિલ્ડિંગમાં શાળા સમય સિવાય ચલાવતા કોન્સેપ્ટ ક્લાસ પર પ્રતિબંધ મૂકવા બાબતે આજરોજ વડોદરા એકેડમી એસોસિએશન, બરોડા એકેડમી એસોસિએશન, ફેડરેશન એકેડમી એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપી જલ્દીમાં જલ્દી આ સ્કૂલો પર એક્શન લેવામાં આવે તેવી માંગણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરે, જેમાં વડોદરા અલગ અલગ એકેડમીના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાસ વિપુલ જોશી, અશ્વિન પરમાર, દિલીપસિંહ ગોહિલ તમામ લોકોએ રજૂઆત કરી હતી। જ્યારે ડીઈઓએ કમિટી બેસાડી દીધી છે અને અલગ અલગ સ્કૂલોમાં જે સ્કૂલોમાં ચાલે છે તેની તપાસ ચાલુ કરી દીધી છે તેવું જણાવ્યું હતું। ટ્યુશન ક્લાસીસના સંચાલકો તરફથી રજૂઆત આવી છે કે વડોદરામાં વેકેશનમાં સ્કૂલો ચાલુ હોય છે। એ ઉપરાંત એમનું એવું કહેવું છે કે ડમી સ્કૂલો પણ હોય એવું એમને વિગતો આપી છે। ખાસ તો મારે આપના માધ્યમથી જણાવવાનું કે હાલ શાળાઓમાં વેકેશન છે। વેકેશનનો ઉદ્દેશ્ય બાળકો આખું વર્ષ દરમિયાન જે ભણ્યા હોય એના માટે રાહત અનુભવવા અને થાક ઉતારવા માટે છે। આવા સંજોગોમાં કોઈ પણ સ્કૂલ જો ચાલુ હશે, ગુજરાત બોર્ડ હોય કે સ્ટેટ બોર્ડ હોય, એની સામે કાર્યવાહી કરવા માટે 100% લખવામાં આવશે। એ ઉપરાંત જે વિગતો અલગ અલગ 7 જેટલી ટીમો છે, તો 7 જેટલી ટીમો આપણે તપાસ માટે ફરે છે। આવી કોઈ પણ સ્કૂલ જણાશે તો તેની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે અને જે એમને કહ્યું છે અલગ અલગ સ્કૂલોમાં જે આરટીની પણ ફરિયાદો છે એ ફરિયાદો છે તો એની પણ 100% નિકાલ કરવામાં આવશે। આજરોજ વડોદરા એકેડેમિક એસોસિએશન, બરોડા એકેડેમિક એસોસિએશન, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના તમામ સંચાલકો જે છે એમના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને વડોદરા ખાતે એક રજૂઆત કરવામાં આવી। ડમી સ્કૂલો અને કન્સેપ્ટ સ્કૂલો આ જે દૂષણ વડોદરા શહેર અને સમગ્ર ગુજરાતમાં ફેલાયું છે એના સંદર્ભની અંદર આજરોજ અમે રજૂઆત કરવા આવ્યા છે અને આપના માધ્યમથી સરકારને એવી રજૂઆત કરીએ છીએ કે જેમ એસએમસી દ્વારા દારૂની રેડ પાડવામાં આવે અને જે તે વિસ્તારનો પીઆઈ સસ્પેન્ડ થતો હોય એવી રીતે આ કોઈ પણ શહેરની અંદર આવી કન્સેપ્ટ ડમી સ્કૂલોની જાહેરાતો દેખાય યા પેપરના માધ્યમમાં જાહેરાતો દેખાતી હોય કે પછી મોટા મોટા હોર્ડિંગ દેખાતા હોય, આના આધાર રહી અને જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સસ્પેન્ડ કરવો જોઈએ કે જેથી તમામ આવા લૂંટારી જે સંસ્થાઓ, જે શાળાઓ છે એ લૂંટારી સંસ્થાઓને સબક મળે અને આવી સ્કૂલો પણ બંધ કરવી જોઈએ। એ હેતુથી અમે આજ ડીઓ સાહેબની અંદર આવેદન આપ્યું અને આપના માધ્યમથી સરકારને